ભરૂચ વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ મક્તમપુર અને અંકલેશ્વરના જુતાલી ગામમાં મળી કુલ 8.97 કરોડના વિવિધ કામોનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે વિવિધ વિકાસ કાર્યોનો ધમધમાટ સમગ્ર જિલ્લામાં જોવા મળી રહ્યો છે। ત્યારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ભરૂચના મક્તમપુર વિસ્તારના વોર્ડ નંબર 6માં અંદાજિત 4.46 કરોડના ખર્ચે મુખ્ય રોડ સીસી બનાવવા અને પેવર બ્લોકના કામનું ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ભરૂચની ચિત્રકૂટ સોસાયટી ખાતે આયોજિત કાર્યક્રમમાં પાલિકાના પૂર્વ પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, પૂર્વ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ અને જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નીરલ પટેલ તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત ભરૂચ વિધાનસભામાં આવેલ અંકલેશ્વરના જેતાલી ગામમાં અંદાજે 4.50 કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત પણ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। જુદા જુદા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અંદાજિત 4 કરોડ 46 લાખ રૂપિયાના ખર્ચે જુદા જુદા 30 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ખાસ કરીને ચિત્રકૂટ સોસાયટીથી નારાયણ હોસ્પિટલ સુધીના માર્ગનું અહીંયા સ્થળ પર ખાતમુહૂર્ત થયું છે। 4 અલગ અલગ એજન્સીને, દરેક એજન્સીને 4-5-6 કામ એ પ્રકારે 4 એજન્સીઓ એક સાથે આ કામ શરૂ કરશે। આ ખાતમુહૂર્ત શરૂ થયાને તાત્કાલિક કામ શરૂ થશે। રાજ્યના મુખ્યમંત્રી શહેરી સડક વિકાસ યોજના અંતર્ગત મક્તમપુર જે ગામ હતું અને વોર્ડ નંબર 6 તરીકે અસ્તિત્વમાં શહેરમાં સમાવેશ થવાના કારણે સરકારે 8 કરોડ રૂપિયા ગયા વર્ષે વિકાસ માટે આપ્યા હતા। આ વર્ષે રાજ્ય સરકારને ફરીથી આગ્રહ કરતા નવી સોસાયટીઓ જે ડેવલપ થઈ છે આ વિસ્તારોમાં એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને રજૂઆત કરવામાં આવતા રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે 8 કરોડ રૂપિયાની રકમ વધારે આપી છે। એના કારણે આ 6 નંબરના વોર્ડના જે અમારા સભ્ય છે, 3 સભ્ય નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ, ઉપપ્રમુખ અક્ષયભાઈ, હેમુબેન અને અમારા તમામ આગેવાનોની રજૂઆતને ધ્યાનમાં રાખીને આ જુદા જુદા વિકાસના કામો મંજૂર થયા છે, એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। હાય હીર, હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।